ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ. આજે આપણે એનર્જી એફિશિયન્ટ અને ઓડિટ સબ્જેક્ટમાં પહેલું ચેપ્ટર જેનું નામ છે એનર્જી મેનેજમેન્ટ એન્ડ ઓડિટ. હવે એનર્જી મેનેજમેન્ટ અને એનર્જી ઓડિટ એટલે શું? તો એનર્જી મેનેજમેન્ટ એટલે એનર્જીને કેરફુલી અને એફિશિયન્ટલી વાપરવું અને અવોઇડ કરવું, વેસ્ટ અને કોસ્ટને રિડ્યુસ કરવું વાય ડુઈંગ ધી રિક્વાયર્ડ વર્ક. એનર્જી મેનેજમેન્ટ એટલે આપણે જે એનર્જી વાપરીએ એ સારી રીતે અને એફિશિયન્ટલી વાપરવી અને એનું એનર્જીનું વેસ્ટેજ ઓછું કરવું કે અવોઇડ કરવું, હાવ ન કરવું, અને કોસ્ટ ઓછી લઈ આવવી, કોસ્ટમાં રિડક્શન લઈ આવવું. ત્યારે તો કે જ્યારે આપણે કામ કરતા હોય ત્યારે એને શું કહેવાય? એનર્જીનું મેનેજમેન્ટ. હવે એનર્જી ઓડિટ એટલે કે ચેકિંગ એન્ડ એનાલિસિસ હાઉ એનર્જી ઇઝ યુઝ ઇન અ સિસ્ટમ ઓર બિલ્ડિંગ ટુ ફાઇન્ડ વેસ્ટેજ એન્ડ સજેસ્ટ વે ટુ સેવ એનર્જી. એનર્જી ઓડિટ એટલે આપણે જે એનર્જી વાપરી એનું એનાલિસિસ કરવું કે આપણે કઈ જગ્યાએ વાપરી અને કેવી રીતે, કેટલી વાપરી. જો એમાં કોઈ પણ વેસ્ટ થતું હોય, કોઈ પણ દુરુપયોગ થતો હોય, તો એને ઓછું કરવા હાટુ કયા કયા સ્ટેપ આપણે લેવા જોઈએ એનર્જીને સેવ કરવા માટે, એને શું કહેવાય? એનર્જી ઓડિટ. હવે પેલો ક્વેશ્ચન તો કે ડિફાઇન. એમાં 6 ડિફાઇન છે. પેલી કઈ છે? પાવર કોને કહેવાય? તો કે રેટ એટ વિચ વર્ક ઇઝ પરફોર્મ. અને એનર્જી ટ્રાન્સફર, એનર્જી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવા માટે કોઈ કાર્ય કરતું હોય એને શું કહેવાય? પાવર. હવે પાવરને આપણે શેમાં માપીએ? તો કે વોટમાં. હવે આવે છે કેપેસ એનર્જી. તો કે કામ જે પાવર છે એની કેપેસિટી કા પછી એ કામને પરફોર્મ કરવા માટેની એબિલિટીને શું કહેવાય? એનર્જી. એનર્જી આપણે શેમાં માપીએ છીએ? તો કે જુલ્સમાં. હવે એનર્જી ઓડિટ તો આપણે જોયું કે આપણે કોઈ વેસ્ટેજ ન થાય એના માટે આપણે એનર્જી ઓડિટ કરતા હોય કોઈ સિસ્ટમ અથવા બિલ્ડિંગમાં, અને જો એને વેસ્ટેજ થાય તો એને સુધારવા માટે અમુક સ્ટેપ લેતા હોય. હવે આવે છે ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ. હવે ડિમાન્ડ સાઇડ એટલે કસ્ટમરની સાઇડ, જે સાઈડ ડિમાન્ડ વધારે હોય એ સાઈડ આપણે કેવી રીતે મેનેજમેન્ટ કરવાનું? તો કે અહીંયા પહેલા જોઈ લેવાનું કે આપણે કેટલું ઇલેક્ટ્રિસિટીનું કન્ઝપ્શન છે. હવે ઈ કન્ઝપ્શન ઉપર આપણે કોઈ પણ પ્લેનિંગ કા ઇમ્પ્લિમેન્ટ કરવાનું એક્ટિવિટી, જેના લીધે શું થાય કે ડિમાન્ડ જે એનર્જીની ડિમાન્ડ હોય એ ઓછી રહે. હવે આવે છે પેટ સ્કીમ. તો પેટ સ્કીમનો મેઇન કામ શું છે કે એનર્જીનું કન્ઝપ્શન જે હોય, આપણે એનર્જી જે કન્ઝપ્ટ કરીએ, વાપરીએ, એનું ઓછામાં ઓછું ઉપયોગ લેવો. એને બીજું નામ આખું શું છે? પરફોર્મ, એચીવ અને ટ્રેડ. હવે આવે છે એનર્જી ઇન્ટેન્સિટી. તો એનર્જી ઇન્ટેન્સિટી શું કહેવાય? કે અમાઉન્ટ ઓફ એનર્જી યુઝ પર યુનિટ. એક યુનિટમાં કેટલું અમાઉન્ટ ઓફ એનર્જી આપણે વાપર્યું છે એને શું કહેવાય? એનર્જી ઇન્ટેન્સિટી. જો બધી ડિફાઇન પૂછશે તો 7 માર્કમાં, કાં તો 2 થી 3 અથવા 4 પૂછે તો 3 અથવા 4 માર્કમાં. પાવર, એનર્જી ઓડિટ, ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ, પેટ સ્કીમ અને એનર્જી ઇન્ટેન્સિટી. ટોટલ 6 ડિફાઇન. હવે બીજો ક્વેશ્ચન આવે છે ફર્સ્ટ અને સેકન્ડ લો ઓફ થર્મોડાયનામિક્સ. તો પેલો લો ઓફ થર્મોડાયનામિક્સ શું કહે છે? એનું બીજું નામ શું છે? લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. સ્ટેટ્સ that energy can neither be created nor destroyed, but it can be changed from one form to another. પેલો લો ઓફ થર્મોડાયનામિક્સ નો શું કહેવા માંગે? તો એનું બીજું નામ શું છે? તો કે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. એ શું કે આપણે એનર્જીને ના તો બનાવી શકીએ, ના તો એને ક્રિએટ કરી શકીએ એટલે બનાવી શકીએ, ના એને ડિસ્ટ્રોય કરી શકીએ, પણ આપણે એને શું કરીએ છીએ? એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં એને ચેન્જ કરીએ. જેમ કે ઇલેક્ટ્રિકલ એનર્જીને આપણે મેકેનિકલ એનર્જીમાં ફેરવીએ, એવી જ રીતે કેમિકલ એનર્જીને આપણે કાઇનેટિક એનર્જીમાં ફેરવીએ, પોટેન્શિયલ એનર્જીને કાઇનેટિક એનર્જીમાં ફેરવીએ. તો એ શું થયું? એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં આપણે એને રૂપાંતર કર્યું. આપણે કોઈ દી એને બનાવી નથી શકતા અને આપણે એનો કોઈ દી નાશ નથી કરી શકતા. હવે આવે છે સેકન્ડ લો ઓફ થર્મોડાયનામિક્સ. સ્ટેટ્સ ધેટ એનર્જી કેન નોટ બી કમ્પ્લીટલી કન્વર્ટેડ ઇન્ટુ યુઝફુલ વર્ક. શું કહે છે કે આપણે જે એનર્જીને એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ કરી એ દર વખતે કામ લાગે એમાં કન્વર્ટ નથી થતું, પણ અમુક એનર્જી
હીટ તરીકે લોસ થઈ જાય છે, એટલે લોસ થઈ જાય છે. અને હીટ ફ્લો નેચરલી ફ્રોમ હોટ બોડી ટુ કોલ્ડ બોડી. હીટ જે હોય ઉષ્મા એ નેચરલી કેમાં ફ્લો કરે તો કે ગરમ પદાર્થમાંથી ઠંડા પદાર્થમાં. સેકન્ડ નિયમ શું કહે છે કે આપણે જે એનર્જી કન્વર્ટ કરી એ કમ્પ્લીટલી કન્વર્ટ ન થાય. આપણે જે કામ માટે એને કન્વર્ટ કર્યું હોય એ પણ એ હીટ ફોર્મમાં ઉડી જાય. હવે એ હીટ ફોર્મ છે એ કેમાં ચાહે તો કે હોટ બોડીમાંથી કોલ્ડ બોડીમાં નેચરલી ફ્લો કરશે. હવે થર્મોડાયનામિક્સના આ બે નિયમ 4 માર્કમાં પૂછાશે. હવે પેલો નિયમ ખબર પડી કે એને લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને એ શું કહે છે કે એનર્જીને આપણે ના તો બનાવી શકીએ ના તો એનો નાશ કરી શકીએ, પણ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં આપણે એનો રૂપાંતર કરી શકીએ. હવે બીજો લો શું છે થર્મોડાયનામિક્સનો કે જે આપણે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં એને કન્વર્ટ કર્યું એ દર વખતે યુઝ જેટલું કન્વર્ટ આપણે ઇનપુટ આપ્યું એટલું જ આપણે આઉટપુટ ન મળે, પણ અમુક એનર્જી છે એ હીટ તરીકે લોસ થઈ જાય, ઉડી જાય. હવે ઈ હીટ છે એ કેવી રીતે ફ્લો કરશે તો કે ગરમ પદાર્થમાંથી ઠંડા પદાર્થ ઉપર ફ્લો થશે. હવે બીજો ક્વેશ્ચન શું છે કે સ્કીમ ઓફ BEE એટલે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી અંડર એનર્જી કન્ઝર્વેશન એક્ટ. આના ખાલી તમને નામ જ પૂછશે. 3 અથવા 4 માર્કના નામ જ ખાલી યાદ રાખવાના છે આ બધા 8 સ્કીમના. પેલું શું છે પરફોર્મ, એચીવ અને ટ્રેડ પેટ સ્કીમ. પરફોર્મ, એચીવ અને ટ્રેડ. બીજું આવે છે માર્કેટ ટ્રાન્સફોર્મેશન ફોર એનર્જી એફિશિયન્સી. માર્કેટ ટ્રાન્સફોર્મેશન ફોર એનર્જી એફિશિયન્સી. ત્રીજો આવે છે એનર્જી એફિશિયન્સી ફાઇનાન્સિંગ પ્લેટફોર્મ. ત્રીજું છે એનર્જી એફિશિયન્સી ફાઇનાન્સિંગ પ્લેટફોર્મ. ચોથું ફ્રેમવર્ક ફોર એનર્જી એફિશિયન્ટ ઇકોનોમિક ડેવલપમેન્ટ ફીડ. ફ્રેમવર્ક ફોર એનર્જી એફિશિયન્ટ ઇકોનોમિક ડેવલપમેન્ટ. સ્ટાન્ડર્ડ એન્ડ લેબલિંગ. એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ ECBC. એનર્જી એફિશિયન્સી ઇન સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. અને છેલ્લું નેશનલ એનર્જી કન્ઝર્વેશન અવોર્ડ એન્ડ પેઇન્ટિંગ કોમ્પિટિશન. ટોટલ 8 છે, 3 અથવા 4 માર્કમાં પૂછશે. પેલું પેટ સ્કીમ છે, બીજું MTEE માર્કેટ ટ્રાન્સફોર્મેશન ફોર એનર્જી એફિશિયન્સી, ત્રીજું EEFP એનર્જી એફિશિયન્સી ફાઇનાન્સિંગ પ્લેટફોર્મ, ચોથું ફીડ ફ્રેમવર્ક ફોર એનર્જી એફિશિયન્ટ ઇકોનોમિક ડેવલપમેન્ટ, પાંચમું SNL સ્ટાન્ડર્ડ એન્ડ લેબલિંગ, છઠ્ઠું આવે છે એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ ECBC, સાતમું એનર્જી એફિશિયન્સી ઇન સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ SMES, અને છેલ્લું 8મું નેશનલ એનર્જી કન્ઝર્વેશન અવોર્ડ એન્ડ પેઇન્ટિંગ સ્કીમ. હવે આવે છે નેશનલ મિશન ફોર ડિટેલ્ડ એનર્જી એફિશિયન્સી. હવે નેશનલ મિશન શું કામ જરૂરી છે અને એના કયા કયા ઇનિશિયેટિવ છે તો કે નેશનલ મિશન શું કામે જરૂરી છે તો કે એનર્જીનું સારી રીતે એફિશિયન્ટ રીતે ઇન્ડસ્ટ્રીમાં આપણે ઉપયોગ કરી શકીએ એના માટે આપણે એક નેશન મિશન ફોર એનહેન્સ એનર્જી એફિશિયન્સી નામ રાખ્યું. હવે એની અંદર કયા કયા 4 સ્કીમ આવે તો પેલી શું છે પેટ સ્કીમ, પરફોર્મ, એચીવ અને ટ્રેડ સ્કીમ. એમ્સ એટ રિડ્યુસિંગ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન. એનું મેઇન કામ શું છે કે કોઈ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન જેમ કે મોટર હોય તો એ સૌથી વધારે એનર્જી લેતું હોય તો હવે એને કેવી રીતે એનું એનર્જીનું કન્ઝપ્શન ઓછું થાય એની ઉપર ધ્યાન દેવું, કોઈ પણ એક સ્પેસિફિક એનર્જી ઉપર. બીજું છે માર્કેટ ટ્રાન્સફોર્મેશન ફોર એનર્જી એફિશિયન્સી. બીજું માર્કેટ ટ્રાન્સફોર્મેશન ફોર એનર્જી એફિશિયન્સી એમ્સ ફોર accelerating the shift to energy efficient appliance in designated sector through initiative and innovative business model. તો આનું કામ શું છે કે માર્કેટ જે આપણે 5 સ્ટાર ને રેટિંગ વાળા હોય એ એનર્જી એફિશિયન્ટ એપ્લાયન્સ હોય એ જે સ્ટાન્ડર્ડ એપ્લાયન્સ ને એનર્જી એફિશિયન્ટ એપ્લાયન્સ થી રિપ્લેસ કરવું કેવી રીતે તો કે ઇનોવેટિવ બિઝનેસ આઈડિયા નવા મોડલ્સ થી. હવે ત્રીજું છે એનર્જી એફિશિયન્સી ફાઇનાન્સ પ્લેટફોર્મ was launched to provide a platform to interact with financial institution and project developer for implementation of energy efficiency project.
આનું મેઇન કામ શું છે કે ફાઇનાન્સ પ્લેટફોર્મ હોય, ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન હોય એની હારે એને ઇન્ટરેક્ટ કરવું, એટલે એને મળી અને પછી એવા પ્રોજેક્ટ અથવા આઈડિયાઝ ડેવલપ કરવા જેનાથી એનર્જી એફિશિયન્સીને આપણે ઓછું કરી શકીએ. હવે ચોથું આવે છે ફ્રેમવર્ક ફોર એનર્જી એફિશિયન્ટ ઇકોનોમિક ડેવલપમેન્ટ was designed for development of fiscal instrument to promote energy efficiency. ફિશલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે જે આપણે એનર્જીને સારી રીતે કન્ઝર્વ કરી શકતા હોય એવા ઇન્સ્ટ્રુમેન્ટને પ્રમોટ કરવા માટે આ સ્કીમ ડિઝાઇન કરી. હવે નેશનલ મિશન શું કામે જરૂરી છે તો કે એનર્જી એફિશિયન્સીને આપણે ઓછું કરવું અને કેવી રીતે કરવાનું તો કે કોઈ પણ આપણે ઇનિશિયેટિવ વે કા પછી કોઈ કંપની હારે જોડાઈને. હવે પેલી સ્કીમ શું છે કે પરફોર્મ એચીવ અને ટ્રેડ. તેમાં આપણે શું જોયું કે સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા મોટર કે કોઈ બી હોય એનું સ્પેસિફિક એનર્જીમાં કેવી રીતે આપણે કન્ઝ્યુમ કરી શકીએ, કેવી રીતે ઓછું કરી શકીએ એ જોવાનું. બીજું આવે છે માર્કેટ ટ્રાન્સફોર્મેશન. તેમાં શું કર્યું કે એનર્જી એફિશિયન્ટ એપ્લાયન્સને સ્ટાન્ડર્ડ એપ્લાયન્સ હારે રિપ્લેસ કરીને જે સ્ટાન્ડર્ડ જે વધારે એનર્જી લેતું હોય એને કાઢી એની જગ્યાએ શું લગાડી દેવાનું એનર્જી એફિશિયન્ટ એપ્લાયન્સ, જેમ કે 5 સ્ટાર હોય, એલઈડી લેમ્પ બલ્બ છે, બીએલડીસી મોટરના ફેન્સ છે, એવી રીતે એને રિપ્લેસ કર્યું. ત્રીજું છે ફાઇનાન્સિંગ પ્લેટફોર્મ તો કે ફાઇનાન્સિંગ ઇન્સ્ટિટ્યૂટ